ગાંધીનગરમાં હરિયાળી વધારવા માટે એક વિશાળ પહેલ સામે આવી છે। જાસપુર ખાતે આવેલા આનંદમ ઓક્સિજન પાર્કમાં આનંદમ પરિવાર દ્વારા 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આ અભિયાન હાથ ધરાયું છે। આ ઝુંબેશ મિશન 5 મિલિયન ટ્રીઝનો એક ભાગ છે, જેનો હેતુ પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળું આવરણ વધારવાનો છે। આ વાવેતર દ્વારા જે વિવિધતા મજબૂત બનશે હોવાની ગુણવત્તા સુધરશે અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ ઇકોસિસ્ટમનું નિર્માણ થશે। આ પ્રસંગે આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું કે વૃક્ષારોપણ પર્યાવરણ સંરક્ષણ માટેની સૌથી અસરકારક રીતોમાંથી એક છે। આ પ્રોજેક્ટ ગાંધીનગર વિસ્તારમાં ઇકોલોજીકલ પુનઃસ્થાપન અને ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરશે। આજે સોની છે, ઘાટોડિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મંત્રી છું। આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, શું કહેશો? આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના પર્યાવરણ સંરક્ષણ માટે એક પેડ માં કે નામ એ અંતર્ગત ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા એ સંકલ્પ હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પને આજ રોજ 12મી જુલાઈના રોજ એમની લોકસભા વિસ્તારમાં 1 કરોડથી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો માનનીય અમિતભાઈ શાહ સાહેબે સંકલ્પ લીધો છે। એ સંકલ્પના અનુસંધાને આજ રોજ અમે અહીંયા લપકામણ ખાતે આનંદમ ગ્રુપના સહયોગથી આ જગ્યા ઉપર 1,11,000 થી પણ વધારે વૃક્ષોનું અમે અહીંયા વાવેતર કર્યું છે। એનું જતન કરવાની જવાબદારી પણ આનંદમ ગ્રુપે લીધેલી છે। પશુ પક્ષી અને સૌના માટે પર્યાવરણને સંરક્ષણ મળી રહે અને નાગરિકોને સારું ઓક્સિજન મળી રહે તેવા શુભ આશયથી આ વૃક્ષારોપણનો અમે સંકલ્પ લીધેલો છે। ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું માનનીય અમિતભાઈ સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ। આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ અને અમારી સાથે વોલેન્ટિયર જોડાયેલા સોલા પ્રકૃતિના ગ્રુપના દરેક પરિવાર સભ્યો છીએ। અહીંયા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એક ખૂબ સરસ ઝુંબેશ હતી કે ભાઈ એક સાથે 1 કરોડ વૃક્ષનું વાવેતર કરવામાં આવે, સાથે સાથે એનું જતન પણ કરવામાં આવે। એમના આ સંકલ્પને સાકાર કરવા માટે અમે અને પ્રકૃતિ ગ્રુપ અમે સાથે રહીને ટોટલ 3 ગામોમાં થઈને 2,11,000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે અને પરિપૂર્ણ થશે અને એ લગભગ પરિપૂર્ણ થવાના આરે આવ્યો છે અને બધા જ વૃક્ષો અહીંયા લગાવ્યા છે। 5 વર્ષ સુધી તેનું જતન કરીને એક સરસ નંદનવન ઊભું કરવાનું છે, જેનાથી વરસાદની પેટર્ન બદલાય, પક્ષીઓનું સંવર્ધન થાય અને આખી પ્રકૃતિ રિસાયકલ ફરીથી સેટ થાય। એ પ્રમાણે અમે કામ કરવા માટે કેટલા વૃક્ષો અત્યાર સુધી વાવ્યા છે અને આજે કેટલા વૃક્ષો આવશે? મોસ્ટલી આજ સુધીમાં 2,11,000 આજ સાંજ સુધીમાં પતી જશે। 50% જેટલો ટાર્ગેટ અમે પૂરો કરી દીધો છે અને અમારી સાથે જે ગ્રુપ જોડાયું છે એ પણ ઘણું ઉત્સાહી છે, વોલેન્ટિયર કામ કરે છે ને એક વૃક્ષના બચાવવા માટેની ઝુંબેશ પણ કરે છે। સર, ગામડા તો નેચરલ બ્યુટી છે, તો આપણે એવું નથી લાગતું શહેરમાં વૃક્ષારોપણ વધુ કરવું જોઈએ? શહેરમાં પણ જેટલી બી સરકારી જગ્યાઓ હતી, સ્કૂલો છે, જે વસ્તુ છે ત્યાં બધે જ આ કાર્યક્રમ ગોઠવાયો છે અને ત્યાં પણ વૃક્ષારોપણની જાગૃતિ થાય એ માટે માનનીય અમિતભાઈ શાહ સાહેબે લાસ્ટ 28 તારીખે જ્યારે સવારે મીટિંગ કરી હતી ત્યારે બધા જ આઈએએસ ઓફિસર, કેબિનેટ મંત્રીઓને એમને કહ્યું હતું કે ભાઈ મેક્સિમમ વૃક્ષનું વાવેતર થાય અને આ જે અસહ્ય ગરમી પડે છે એમાં ઘટાડો થાય એ માટે થઈને આખી ઝુંબેશ એમને ઉપાડી છે। એટલે એમનું આ જે વિઝન છે અને એમની જે આ પ્રેરણા અને પ્રોત્સાહન છે એટલે આ દરેક વસ્તુ સક્સેસ થશે।